પૂર્વાર્ધમાં રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદરકાંડ પાઠ યોજાયા। મહાશિવરાત્રી પર્વના પૂર્વાર્ધમાં રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદરકાંડ પાઠ યોજાયા। શહેરના વાઘોડિયા રોડ પારુલ સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી ફરવાના પૂર્વાર્ધમાં મનોરથી તરીકે વૈષ્ણવ મહિલા અગ્રણી ભામિનીબેન દક્ષેશભાઈ શાહ डेक्स परिवार द्वारा ईश्वर के सिवा कहीं भी मन लगाया तो अंत में रोना ही पड़ेगा एम ऑडियो सीडी केसेट द्वारा सामूहिक सुंदरकांड पाठનું सुंदर आयोजन रामेश्वर महादेव समितिના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી અને મનોરથી પરિવાર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રભુની અલૌકિક સામૂહિક આરતી ઉતારીને હનુમાન ચાલીસાનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ શાહ, ડેક્સ તેજલબેન વ્યાસ, પ્રફુલ્લાબેન જેઠવા, नमन शाह, रमेश काका, पूर्वजोन्ना रोहितभाई विशाह, राजेंद्र जय शाह, जबोगामवाड़ा विजयभाई उर्फे शंभुभाई, जयेश के शाह, कमलेश शाह, गौसेलावाड़ा, राजूभाई गांधी वगैरह उपस्थित रहीने प्रभुना अलौकिक कार्यमां जोड़ाया हता। महाशिवरात्रि पर्व त्रिदिवसीय उजवણીના કાર્યક્રમ વિશે પ્રણવભાઈ ત્રિવેદીએ શ્રદ્ધાળુઓને માહિતગાર કર્યા હતા। વૈષ્ણવ આગેવાન સુનિલભાઈ ચોકસી બોડેલીવાળાએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરીને હર્ષની લાગણી અનુભવી હતી। મનોરથી પરિવાર દ્વારા મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।